સડક સુરક્ષા જીવન રક્ષા પરવા સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો। જુદી જુદી શાળા, કોલેજ અને વિવિધ સ્થળોએ રોડ સેફટી અંગે જાગૃતતા લાવવા વિવિધ કાર્યક્રમો યોજાયા। રોડ સેફટી અને ટ્રાફિકને લગતા નિયમો, કાયદાનું સમજણ સાથે પાલન તેમજ ચુસ્તપણે અમલ કરવા નાગરિકોને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી કે.સી. સંપટ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં સડક સુરક્ષા જીવન રક્ષા પરવાનો ઉદ્ઘાટન સમારોહ જિલ્લા કલેક્ટર શ્રી કે.સી. સંપટની પ્રેરક ઉપસ્થિતિમાં શિયુષા યુનિવર્સિટી ઓડિટોરિયમ હોલ, કોઠારિયા રોડ ખાતે યોજાયો હતો। માર્ગ સલામતી માસના શુભારંભ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી કે.સી. સંપટે સડક સુરક્ષા જીવન રક્ષા પરવા અભિયાન અન્વયે રોડ સેફટી નિયમો અને રોડ અકસ્માતથી બચવા લોકોએ કેવી રીતે નિયમોનું પાલન કરવા અંગેની વિસ્તૃતમાં સમજ આપી હતી। કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સરકારશ્રી દ્વારા ટ્રાફિકને લગતા નિયમો, રોડ સેફટીના નિયમો, કાયદાઓ વિશે લોકો જાગૃત થાય તે માટે વિવિધ શાળાઓ, જુદા જુદા સ્થળોએ લોક જાગૃતિ સેમિનાર કાર્યક્રમો જિલ્લામાં 1 મહિના દરમિયાન કરવામાં આવશે। રોડ સેફટી અને ટ્રાફિકને લગતા નિયમો, કાયદાના સમજણ સાથે પાલન તેમજ ચુસ્તપણે અમલ કરવા જિલ્લાના નાગરિકો અને વાહન ચાલકોને અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં ડીવાયએસપી શ્રી રિદ્ધિ ગુપ્તે તથા એઆરટીઓ શ્રી પી.કે. પટેલ દ્વારા રોડ સેફટી માસ તથા કાર્યક્રમ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। સુરેન્દ્રનગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી, પોલીસ અધિક્ષકની કચેરી સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર જિલ્લામાં 31 જાન્યુઆરી સુધી માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ શાળા, કોલેજો અનેક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં ખાસ કરી શેરી નાટકો, જુદા જુદા કેમ્પેઇન સહિત સ્લોગનના માધ્યમથી સૌને જાગૃત કરવામાં આવશે। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એ.એમ. ઓઝા, માર્ગ સલામતી સમિતિ સુરેન્દ્રનગરના સભ્યો, ટ્રક એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિંગ, હાલર એક્સપ્રેસ ન્યૂઝ, સુરેન્દ્રનગર।